ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ગામડેથી આવ્યા 2 દિવસ થઈ ગયા. 2 દિવસથી બધું ઊંચા નીચું મૂકવાનું ને બેગો બધી ખાલી કરીને મૂકીને એવું બધું ચાલતું હતું. ને ઘરે 10-12 દિવસથી બંધ હોય એટલે માટી એટલી આવી હતી તો બધી બારીઓ ધોવાનું ને બધા પંખા ને બધું લૂછું ને સાફ કર્યું. એ બધું કામ થઈ ગયું અને હવે બધો થાક ઓગળ્યો છે. હવે બધાની તબિયત થોડીક, મને તો અવાજ જ 2 દિવસથી બેસી ગયો તો આજે આટલો ખુલ્લો અવાજ નથી નીકળતો અને શરદી ઉધરસ કન્ટિન્યુ છે ને શરદીના લીધે આ કાન ને બધું એટલું દુખે છે. તો મારે હમણાં દવાખાને જવું છે કે એક વખત બતાવી દઈએ, કેમ કે દિવાળીમાં એટલી મીઠાઈઓ ખાધી, એટલા હૈરા ફૈરા બધીએ અને વાતાવરણ ચેન્જ થયું અને ઠંડી ગામડે ધીમે ધીમે સ્ટાર્ટ થઈ ગઈ છે થોડી થોડી. એટલે સવારમાં ઠંડી હોય ને બપોરે એટલી ગરમી હોય તો આવા બધું થયું છે. છોકરાઓને બેને કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમને બેને થોડી શરદી ઉધરસ થઈ ગઈ છે. તો હવે દવાખાને જઈ આવીએ, બતાવીએ. કાન દુખે છે, શરદીનો તો વાંધો નથી, પણ કાન દુખે ને એ મજા નથી આવતી. બહુ જ રાત્રે 3 વાગ્યાનો કન્ટિન્યુ દુખતો હતો. તો કીધું આજે હું બતાવી જ દઉં. અને ગામડેથી શીંગ ને બધું આવ્યું છે, પણ મેં બાને ફોન કર્યો, મેં તો બા શીંગ આવી છે, તમે આવી જાઓ 2-3 દિવસ અહીંયા રોકાવા એટલે શીંગ ને એવું ફોલાઈ જાય. પણ બા ગયા છે ફઈની ઘરે સુરત. એ હું હતી નહીં, પછી બધા આમ તેમ બધા જતા હતા એટલે બાને એમ થયું કે હું એવું 2-3 દી ફઈને ઘરે આટો મારી આવું. તો બાઈ ત્યાં ગયા છે. હવે બા સુરતથી આવશે ને પછી સિંગ ફોલવાની, ત્યાં સુધી સિંગને વતાવવાની નથી. બધું ગામડેથી એવું બધું મુકાઈ ગયું ઠેકાણે, પણ આ સિંગ બાકી રહી ગઈ. જો આ સિંગનું બાજકું ખોલીને મૂકી દીધું છે, ખુલ્લું કરી નાખ્યું છે. અને હવે આ બા આવશે ને ત્યારે ફોલવાનું છે, ત્યાં સુધી એને કાંઈ કરવાનું નથી. બા આવશે પછી સિંગ ફોલશું. બાકી બધું ઠેકાણે થઈ ગયું. હજી આવ્યા 1 વીક નહીં થઈ ત્યાં પાછું જવાનું છે, એટલે પાછું પેકિંગ પાછું ચાલુ કરી દઈશું. મેરેજ છે મારા નણંદના, એટલે પાછું જવાનું છે. તો શ્લોકને તો ગમતું જ નથી જરાય. વધુમાં વધુ પ્રોબ્લેમ શ્લોકને આવે છે, કેમ કે આટલા દિવસથી અહીંયા એટલો રહીમો છે ને માટીમાં અને એટલા ફ્રેન્ડમાં, કાંઈ ભણવાનું તો કાંઈ ટેન્શન હોય જ નહીં. તો અત્યારે આવ્યો ને કાલે તોય કહે છે મમ્મી 100 દિવસથી છૂટી હોય તો કેવું સારું, કે કેરિયા રહેવાય મજા આવે. એટલે એને વધુમાં વધુ છે ને ગામડું એને યાદ આવે છે, કેમ કે આપણે આવીને કામમાં લાગી જાય અને એવું બધું હોય. અને એ ફ્રી હતો ને તો બસ એને સ્કૂલે જવાનું સવારે જગાડ્યો ને તો એ કે મને ગામડે રહેવું, તો અહીંયા કેમ લાવ્યા એમ. એટલે એને એટલું યાદ આવે છે ને મજા જ નથી આવતી. અને પછી ખબર છે પાછું જવાનું છે થોડાક દિવસ પછી, એટલે પૂછ્યા જ રાખે હવે કેટલા દિવસની વાર છે, જવું છે. પાછું જવાનું હતું તો મને મૂકીને આવી હોત તો પછી હું જોડે આવતો રહે તેમ. એટલે એને વધુમાં વધુ યાદ આવતું હોય તો શ્લોકને છે એને ગમતું જ નથી જરાય, કેમ કે આ વખતે જાજુ રોકાણા હોય ને દિવાળી પર 10-12 દિવસની રજા હતી એટલે બધું આખું વેકેશન ત્યાં જ પૂરું કર્યું. અને બહુ મજા આવી હોય, કેમ કે ત્યાંય બધાય વેકેશન હોય એટલે બધા જોડે જોડે એટલી મજા કરી છે ને એને, તો એને ગમતું જ નથી હવે. પણ હવે આમ થોડુંક એમ છે કે જવાનું છે ને પાછું, એટલે આમ એટલો હરખ છે પાછો, એટલે વાંધો નહીં. એમ કરતાં 8-10 દિવસ કાઢવાના ત્યાં નીકળી જશે. આવતા વીકમાં જવાનું જ છે પાછું. તો ચાલો હવે આગળ રૂટીન તમને હું શેર કરું. સવારમાં છોકરાઓ ગયા નાસ્તો વાસ્તો કરીને. નાસ્તામાં જે લોકો ઉત્તપમ લઈ ગયા છે એ મેં થોડું વિડીયો ક્લિપ લીધી છે, હું તમારા જોડે બતાવું હમણાં. અને અત્યારે બપોરનું જમવાનું એ બની ગયું છે કમ્પ્લીટ. બધું શાકભાજીને એવું બધું ફ્રીજમાં ખાલી જતું તો લઈ આવ્યા, બધું રેડી કરી દીધું. આ રીતે રૂટીન ચાલુ છે. હમણાં લોકો સ્કૂલેથી આવી જશે 2-2:30 વાગે. અને આજેનો પહેલો દિવસ છે સ્કૂલનો, કેવો રહ્યો જોઈએ, વાત કરીએ. સ્કૂલે ગમ્યું કે નહીં? આજ તો નહીં જ ગમ્યું હોય, આટલા દિવસ જલસા કર્યા છે ને એટલે આજ તો મજા જ નહીં આવે, થાકી જ ગયા હશે. એટલે હવે આવીને થોડી વાર આરામ કરશે અને પછી ધીમે ધીમે 1-2 દિવસમાં ગાડું પાટે ચડી જશે ને ભણવાનું ચાલુ થઈ જશે પાછું. ત્યાં હમણાં એક્ઝામ આવશે, પછી ત્યાં તો જો નણંદની મેરેજ કરશું, ત્યાં કંઈક દિયરની સગાઈ થઈ ગઈ છે એટલે એની કંઈક મેરેજ ડેટ આવશે, તો એની મેરેજની તૈયારીને હવે આમને ચાલુ જ રહેવાનું છે. તો જોઈએ શું છે ને શું નહીં આગળ. તો ચાલો છોકરાઓ આવે પછી આપણે મળીએ. સવારના વહેલા 5 વાગ્યા છે ને અહીંયા છોકરાઓ માટે નાસ્તો રેડી કરું છું. રવો 1 વાટકી રવો અને 2 ચમચી ચણાનો લોટ પલાળી દીધો તો મેં સવારે. મારી નીંદર ઉડીને 4 વાગે તો મેં પલાળી દીધું હતું, એટલે 5 વાગે પછી હવે 1 કલાક પલાળી ગયું ને સરસ ફૂલી ગયો રવો. ને બેટર રેડી કરી દીધું. અને અહીંયા જો ઉત્તપમ રેડી થવા માંડ્યા છે એક પછી એક. ઉત્તપમ માટે મેં સૂકા મસાલા અને વેજીટેબલ ને જે હતું ને બધું હાજરમાં હતું એટલું બધું કટ કરીને રેડી કરી દીધું. ટામેટા ને કાંદા ને કેપ્સિકમ ને એવું બધું. અને મસાલામાં ચાટ મસાલો છે ને મરી પાવડર છે અને જીરું, શેકેલો જીરોનો પાવડર, જે હાજરમાં હતું ને એ જ બધું. કેમ કે કાલે ગામડેથી આવ્યા ને એટલે જે
તો શાકભાજી સાંજે થોડું ઘણું જે મળ્યું ને લઈને આવતી રહી હતી અને જે હતું એનું જ બનાવી દીધું. તો જો આ રીતે ઉપર મસાલો છાંટી દીધો છે, બેટર પાથરીને એની ઉપર ચાટ મસાલો, જીરું પાવડર, મરી પાવડર આ બધું છાંટી અને બધા વેજીટેબલ ઉપર નાખી દીધા, ટોમેટો, કેપ્સિકમ ને ઓનિયન ને એવું બધું. અને એ સરસ પછી તાવીથાથી છે ને દબાવી દીધા એકદમ, એટલે નીકળે નહીં, સરસ ચોંટી જાય બેટર જોડે. બસ આવી જ રીતે જોડે કેચઅપ આપી દીધું થોડું, એટલે થઈ ગયો નાસ્તો રેડી. શ્લોક, તને કેરિયા યાદ આવે છે કે નથી આવતું? હે? તો તને ન્યા બહુ ગમે કે અહીંયા જાવું જ પાછું? હમણાં આપણે જવાનું જ છે ને મેરેજમાં. હું તને ત્યાં એકલો મૂકીને આવતી રહો તો તું રે? તો એકલું તને ગમે છે તો પછી તારે એકલું રહેવાય ને. બધાને ત્યાં રહેવાનું તો ગમે. અહીં નથી ગમતું? કેટલા દિવસ તું ત્યાં રોકાણો ને? આ વખતે વધારે રોકાણો ને એટલે હજી વધારે આમથી વધારે રોકાવું છે. કેરિયા શું તને યાદ આવે? કેરિયાનું શું યાદ આવે તને? ઘર યાદ આવે કે તારા બધા ફ્રેન્ડ યાદ આવે કે વાડી યાદ આવે? શું યાદ આવે? બધું શું યાદ આવે? બધું બધું એને આપણે લેતી આવી છે બધું ને? ક્યાં રાખશું? નીચે પાર્કિંગમાં બાંધી દઈશું આપણે. હે? પછી તારે એને મમ દેવા જવાનું હોય ને, નીણ નાખવાની બધી. તું ત્યાં કેમ કરતો હતો? રોજે ઉઠીને બધું નીણા નાખતો હતો, પછી બધા પ્લાન્ટ પીવડાવતો હતો ને, એ બધું કરવાનું. પછી તારે અહીંયા નીચે આપણે પ્લાન્ટ કરી દઈશું, પછી બધું ખાવા માટે પ્લાન્ટે જોઈએ ને. તે બધું ને તું નહીં યાદ આવતો હોય? આવતો જઈશ ને કે આ મારો ફ્રેન્ડ મને આખો દિવસ ખવડાવી રાખતો તો ક્યાંય ગયો એમ કહેતી હશે ને બધું. તો તું અહીંયાથી કેરિયા જા ને, પહેલાં બધું ને મળવા જાજે. હો, પેલા ફરજામ જઈને તારી બધું છે ને, અને તું એની ઉપર બેઠો હતી. કઈ હોર્સ છે તો તું એની ઉપર તબડી કરતો. ઝાડ થઈ એની ઉપર નો બેસાવી છે, નાની છે, કમર ભાંગી જાય એની. આ વખતે આપણે જઈએ ને કેરિયા એટલે હું તારે બધું જોડે ફોટા પાડી લઈશ, એટલે તને યાદ આવે ને ત્યારે તું જોજે. અમે જોયા અહીંયાથી જ નીકળ્યા હતા. પછી લઈને શું કરવાનું એનું? આપણે ઘરે કઈ જગ્યા છે નીચે પાર્કિંગમાં બાંધી દઈએ જ થાય. પછી એને ખાવાનું પીવાનું બધું સાફ કરવાનું એનું કોણ કરે? રાઇડિંગ તું કરીશ, પછી સાફ સફાઈ કોણ કરે? એને બધે ખવડાવવા પીવડાવવાનું એ મારે કરવાનું. એમ કાંઈ નહીં, આપણે છે ને કેરિયા જાય ને એટલે બધુંનું બધું તું સાફ સફાઈ કરજે હો. ન્યા દાદા કરતા હોય ને જોડે જોડે તુંય કરજે હો. કરીશ ને? બસ તને દેખાવા માંડી છે ને બધું ને બધું કે હું જલ્દી કેરિયા જાઉં. હોર્સ થોડો છે ન્યા? તું મોટો થઈને હોર્સ રાખીશ ન્યા. છે ને આવા કંઈક સપના છે, જાનવરો એને બધા ભેંસ ને ઘોડી ને એવું બધું વધારે ગમે એમ. તો એ કે હું મોટો થાઈશ ને એટલે હું એવું બધું રાખીશ. તબેલો બનાવો તાર? તબેલો કહેવાય એને. ત્યાં ગાયો ને ભેંસો બધા રહી ને એને તબેલો કહેવાય. એનું રહેવાનું ઘર હોય ને એને. તો શ્લોકને છે ને કેરિયાનું બધું બહુ યાદ આવે છે, ગામડાનું, અને એમાંથી એને ભેંસની બધું બહુ યાદ આવે છે. તો ફટાફટ જવાનું જ છે હમણાં થોડાક દિવસમાં, એટલે પછી પાછા જાશું ને એન્જોય કરશું. વધુમાં વધુ અમારા ઘરમાં યાદ આવે ને તો શ્લોકને યાદ આવે ગામડાની. નહીં શ્લોક? વધુમાં વધુ શ્લોકને જ યાદ આવે. કેમ કે અહીં ભણવું પડે ને? હા, એટલે અહીં ભણવું પડે. મમ્મી ખીચે એ તો વેકેશન હોય એટલે તું ત્યાં રોજે રે તો તારે ભણવું પડે. ત્યાં મંત્રભાઈ નથી જતો સ્કૂલે? હા, જવું પડે, ભણવું પડે. તો દિવાળીએ વેકેશન હોય ને એટલે. તો આવું બધું છે, ઘરની યાદ કરીએ છીએ, ગામડાની બધી યાદો તાજી થાય છે. અને જો ખાવા પીવાના રસોઈ બધું બનાવવાનું છે, તો હવે એ કરીએ. આમને રૂટીન ચાલુ છે. રૂટીનમાં બીજું કંઈ છે નહીં નવીન. આવું ને આવું ચાલે છે. એક મેરેજ છે કાલથી, તો 2 દિવસ હમણાં મેરેજમાં જાશું ને આવશું. અને તુલસી વિવાહનું હતા તો રથની હું નીકળું છું ને કાલ સાંજે, તો એ વિડીયો ક્લિપ મેં લીધી છે, તો એ મૂકું છું, એ જોઈ લેજો.
તો ચાલો એ તમે તુલસી એવા જોઈ લો, ત્યાં સુધી હું રસોઈ બનાવીને કમ્પ્લીટ થઈ જાઉં. મને છે ને બધું જ આવડે છે, પણ એક વસ્તુ નથી આવડતી ને એના લીધે હું એમ ન કહી શકું કે મને બધું જ આવડે છે. એમ એક ખામી હતી, પણ હવે એ મારી પૂરી થઈ ગઈ છે. એ હતું બાજરાનો રોટલો. બાજરાનો રોટલો મને બનાવતા આવડતો જ નથી, પણ પછી મેં ટ્રાય કરી બહુ બધી આમ થાપી થાપીને, પણ કેવું નાની સાઇઝનો બને, પછી મોટો કરીએ તો પડી જાય નીચેથી ને કાં જાડો થાય એવું થાય. પછી હવે હું થાબડીઓ બનાવું છું. બહુ મસ્ત રોટલો બને છે. જેને ન આવડતો હોય તો ગમે તેવો બનાવી શકશે, એને તો કોઈ ટેન્શન જ નથી, નાનો પતલો જાડો મોટો જેવો કયો એવો. પણ જેને આવડતો જ નથી, જે મારા જેવું છે કે રોટલો બનાવતા જ નથી આવડતો પણ ખાવો બહુ જ ભાવે છે, એના માટે એક ટિપ્સ છે કે થાબડીઓ પણ બનાવી લેવાનો, એટલે આપણને એમ ન થાય કે આપણને કાંઈ આવડતું નથી. એમાં જો હું કઈ રીતે બનાવું છું કે તમે જોજો. મસ્ત રોટલો, જે થાપીને ન બનાવી શકે ને એવો રોટલો આ થાબડીઓ બનશે. જેટલો પાતળો બનાવવો હશે એટલો પાતળો તમે બનાવી શકશો, જેવો બનાવવો છે ને એવો બનાવી શકશો. પણ હવે હું બનાવું છું, તમે લોકો જુઓ. જેને નથી આવડતો ને ખાસ જોજો. એટલે મારા જેમ એક જે માથા મગજમાં કલંક લાગ્યું હોય કે ના મને બધું જ આવડે, એ હતું કે મને બાજરાનો રોટલો, એક બાજરાનો રોટલો અને એક લાપસી, આ બે વસ્તુ એવી છે કે જેને આવડે ને આવડે. બાકી તમને બધું આવડતું હોય તો આ બે વસ્તુમાં જો જરાકે મિસ્ટેક થઈને તો તમે બગડે એમ. તો લાપસી તો હું સરસ બનાવું છું, નો પ્રોબ્લેમ, પણ રોટલામાં મને આવડતા નથી. એટલે હું બધું કહેતી બધાને કે મને બધું આવડે પણ મને એક રોટલા ન આવડે એમ. એટલે આજે હું આમ પ્રાઉડથી કહું કે ના મને રોટલાય આવડી ગયા એમ. ભલે થાપીને બનાવું પણ નાના નાના બને, મોટા ન બનાવે. પણ તમે થાબડીઓ કરો ને તો તમે જેવડો મોટો કરો હોય ને એવડો મોટો, જેવો પાતળો કરો એવો પાતળો, તમારી જેવી ફરમાઈશ હોય ને એવો રોટલો થાબડીઓ બની જાય. તો હવે હું કઈ રીતે બનાવું છું ને તમે લોકો જોજો, અને જે ન આવડતા હોય ને આ રીતે ટ્રાય કરજો, એટલે તમને આવડી જશે રોટલા. એટલે તમે મારી જેમ એમ ન કહી શકો કે ના મને રોટલા બનાવતા નથી આવડતા એમ. તો જો આ રીતે હું હવે બનાવવાની ટ્રાય કરું છું, તમે લોકો જોજો. જો આ રીતે હું છે ને આ લોટ લીધો છે, એ લોટને સરસ મીઠું નાખીને પાણી નાખીને સરસ મસળી લેવાનો છે. અહીંયા મેં તાવડી ચાલુ કરી દીધી છે, પહેલાં ગરમ કરવા મૂકી દેવાની. અને આ છે ને પાટલી હોય ને, પાટલીની ઉપર આવી રીતે ભીનો કટકો કરી, રૂમાલ કેવું ગમે તે હોય ને એને ભીનું કરીને નીચવીને પાથરી દીધું છે. એના ઉપર જ આપણે થાપવાનો છે રોટલાને. પહેલાં આને છે ને સારી રીતે મસ્ત મસળી લેવાનો છે. જેટલો સરસ મસળીએ ને એટલો રોટલો સરસ બને. આવી રીતે સરસ મસળીને રેડી કરી દેવાનું છે. જો આ રીતે સરસ ગોળ કરી આ રીતે રેડી કરી દેવાનું. પછી અહીંયા પાટલી પર આવી રીતે રાખી અને આમ બહારની સાઈડ આમ ધક્કો મારતા હોય ને આમ બહારની સાઈડ એવી રીતે આમ થેપવાનું છે. બહારની સાઈડ આમ પાટલીને આમ ફેરવતી જવાની, આવી રીતે આમ થેપવાનું. જેને આવડતું હોય છે ને બનાવતા એ તો એમ જ કહેશે આ ક્યાં આવી પીંજણ કરવી કરતા તમે હાથથી થેપી ન નાખીએ. પણ જેને નથી આવડતો ને એને એમ લાગશે કે ના ભાઈ આ રીતે કરીએ તોય બને એમ. જેને સાવ ટ્રાય કરવા છતાં પણ મારી જેમ ન આવડ્યો હોય ને એના માટે આ ખાસ છે. આવી રીતે આખો રોટલો જો થવા માંડ્યો ગોળ ગોળ, જેટલો પાતળો કરવો હશે ને એટલો તમારે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે બહારની સાઈડ કરવાનું. એટલે આમ અહીંયા પાતળું થતું જશે અને જાડું છે ને આ સાઈડ જતું જાય.
આવી રીતે આખો થેપી લેવાનો. પછી અહીંયા ફાટે કે એવું લાગે ને તો સેજ પાણીવાળો હાથ કરી અને આવી રીતે આમ કરી દેવાનું. સેજ ફાટતો જાય કે એવું લાગે ને તો પછી થેપાઈ જાય પછી આમ ઇક્વલ કરી લેવાનું ફરતું રાઉન્ડ એ સરસ ગોળ થઈ જાય. જો આ રોટલો આપણે એકદમ રેડી થઈ ગયો છે. હવે આને આવી રીતે લઈ નીચેથી આ રૂમાલને હાથમાં લઈ લેવાનો. પછી આને આવી રીતે હાથ પર કરી અને ધીરે 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 આ રૂમાલને કાઢી લેવાનો. આવી રીતે આપણે પાપડ કેમ કરતા હોઈએ ત્યારે કરી લે એ રીતે આમ કાઢી લેવાનો. એટલે રોટલો હાથમાં આવી ગયો. આ રોટલો કમ્પ્લીટ થઈ ગયો. હવે આને આવડી સરસ તપી ગઈ છે. ફૂલ તપી જવી જોઈએ. આવી રીતે શેકી લેવાનું. પછી પાછો એ જ રીતે બીજા રોટલાને કરી લઈશું. એ થતો થાય ને ત્યાં પાછો આપણે બીજો રોટલો રેડી કરી લઈએ. પાણીવાળો હાથ કરતો જવાનો. જો સરસ ફૂલ છે. નાનો મોટો એનાથી મોટો જેવડો બનાવવો હોય ને એવડો બની જાય. અને મસ્ત ઘરનું બનાવેલું ઘી છે એનાથી મસ્ત રોટલા ચોપડી દીધા છે. અને જો આ 2-3 રોટલા રેડી થઈ ગયા છે. આ ત્રીજો લાસ્ટ છે. જો આ પણ મસ્ત ફૂલો છે. એ ઉપરથી પ્રેસ કરે એટલે અંદરથી રોટલો સરસ ફૂલી જાય. ગેસ બંધ કરી દઈશું અને આ રોટલા પર પણ ઘી લગાવી દઈએ. જો આ રીતે ડીશ રેડી થઈ ગઈ છે. બાજરાનો રોટલો, દૂધી દાળનું શાક, ચટણી, મસાલાવાળી છાશ, લીલી હળદર અને ખીચીનો પાપડ. આ રીતનું મેનુ છે કાઠિયાવાડી મેનુ અમારું. તો હવે ઠાકોરજીનો થાળ રેડી કરી દીધો છે. આ બધી જ વસ્તુ ઘરની છે એટલે ઠાકોરજીને ધરાવી દઈએ. અને બાકી બધું ફરસાણ છે પણ એ બધું બહારનું છે એટલે એ નથી ધરાવવાનું. તો ચલો ઠાકોરજીને થાળ ધરાવી દઈએ. તો તમને આ મારો રોટલો જે થાબડીઓ બનાવ્યો હોય કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો. અને અમારી ટિપ્સ તમને સારી લાગી હોય તોય કહેજો. અને અમારી આ દેશી સ્ટાઇલ તમને કેવી લાગી એ કહેજો. તો ચાલો વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ કેમ કે હમણાં
ગળું બેસી ગયું છે ને કોઈ વ્લોગ આવતો જ નથી. બધું ચાલો એક નાનો એવો વ્લોગ કરીને મૂકી દો તો કન્ટિન્યુ રહે કે ને તમને લોકોને ખબર પડતી રહે કે અમે શું કરીએ છીએ, ક્યાં છીએ ને કેમ છે ને. તો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ. હવે થોડું ઘણું સારું થાય પછી કંઈક નવા વિડીયો સાથે આમાં જેમ તેમ હોય તે ચલાવી લેજો. અને હવે નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય.